શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે નવરાત્રિમાં અખંડ જ્યોતિ કેમ પ્રગટાવાય છે, અખંડ દીવો પ્રગટાવતા પહેલા નિયમો શું છે, દીવો જો ભૂલથી બુઝાઈ જાય તો શું કરવું જોઈએ, આજે એની વાત કરશું. જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આગળના વિડીયો તમને મળી રહે. નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે તો આપણે અખંડ જ્યોત જે કરી હોય છે તે બુઝાઈ જાય તો આપણે શું કરવું જોઈએ અને અખંડ દીવાના નિયમો શું છે તે આપણે જાણી લઈશું. નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતિ પ્રગટાવવી ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ છે. પ્રથમ દિવસે કલશ સ્થાપના કર્યા બાદ અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શાશ્વત જ્યોત પ્રગટાવવાથી શરીર અને મનમાં હાજર અંધકાર દૂર થાય છે. એ જીવનમાંથી અંધકાર દૂર કરવાનું પણ પ્રતીક છે. જ્યારે નવરાત્રિના પ્રથમ દિવસે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે ત્યારે એને નવરાત્રિના આખા 9 દિવસ સુધી પ્રજ્વલિત રાખવામાં આવે છે. જો આ 9 દિવસમાં એ ઓલવાઈ જાય તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જો આ દીવો તમારા ઘરમાં પૂરા 9 દિવસ જલતો રહે તો તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. જો કે અખંડ જ્યોતિ પ્રગટાવવાના કેટલાક નિયમો અને ફાયદા છે તે આપણે આગળ જોઈશું. અખંડ જ્યોતનું મહત્વ. નવરાત્રિ દરમિયાન વિશેષ મનોકામના પૂર્ણ કરવા માટે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે. જો કોઈ સાધક સતત 9 દિવસ સુધી દીવો ઓલવાયા વિના પ્રગટાવે તો એને અખંડ જ્યોત કહેવામાં આવે છે. જો આ જ્યોત સતત પ્રજ્વલિત રહે તો માતા રાણીની કૃપા પરિવાર પર બની રહે છે. અખંડ જ્યોતિ એટલે કે નવદુર્ગાની પૂજા વખતે દીવો ઓલવાઈ ન જોવો જોઈએ. એવું માનવામાં આવે છે કે શાશ્વત જ્યોત પ્રગટાવવાથી દેવી માતા પ્રસન્ન થાય છે. માતાના આશીર્વાદ પરિવાર પર રહે છે. પરિવારમાં ખુશીનો માહોલ હોય છે. એનાથી મનોકામના પૂર્ણ થાય છે. અખંડ જ્યોતિ એટલે વિભાજિત ન થયેલો પ્રકાશ. અખંડ જ્યોતિથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને માતાના આશીર્વાદ મળે છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતિને ઓલવવી એ અશુભ છે. સમયાંતરે દીવામાં ઘી કે તેલ ઉમેરવું પડે છે અને એને પવનથી સુરક્ષિત રાખવો પડે છે. સાથે જ એનું ઓલવવું પણ અશુભ માનવામાં આવે છે. તેથી 9 દિવસ સુધી અખંડ જ્યોતિનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. જેઓ શારદીય નવરાત્રિનું વ્રત રાખે છે, માતા દુર્ગા તેમના ભક્ત પર કૃપાળુ રહે છે અને સાધકને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. હિન્દુ ધર્મમાં અગ્નિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને એનું વિશેષ મહત્વ છે કે તેથી હિન્દુ ધર્મમાં અગ્નિના દેવતાનું સ્થાન આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે અગ્નિદેવને સાક્ષી બનાવીને કરવામાં આવેલું કાર્ય ચોક્કસપણે સફળ થાય છે. તેથી કોઈ પણ દેવતાની પૂજા સમયે દીવો પ્રગટાવવામાં આવે છે. અખંડ જ્યોતિ પ્રગટાવવાના નિયમો. શારદીય નવરાત્રિ થી શરૂ થાય છે. પ્રથમ દિવસે આ દિવસે શુભ સમયે કલશ સ્થાપિત કરવાની સાથે પૂજા દરમિયાન અખંડ દીવો પ્રગટાવવાની પણ પરંપરા છે. પરંતુ એના માટે કેટલાક નિયમો છે જેનું પાલન કરવું આવશ્યક છે. જો તમે તમારા ઘરે દુર્ગા પૂજા કરી રહ્યા છો તો પહેલા દિવસે અખંડ દીવો પ્રગટાવવા માટે માત્ર શુદ્ધ દેશી ઘી અથવા સરસવ કે તલના તેલનો ઉપયોગ કરો. આ તેલથી અખંડ જ્યોતિ પ્રગટાવવી જોઈએ. તમે નવરાત્રિની સ્થાપના કરી રહ્યા છો તો દેવી દુર્ગાની જમણી બાજુ શુદ્ધ ઘીનો દીવો, દેવી દુર્ગાની ડાબી બાજુએ તેલનો દીવો રાખો. દીવાની જ્યોત પૂર્વ, ઉત્તર
કે પશ્ચિમ દિશામાં રાખી શકાય છે. દીવો દક્ષિણ દિશામાં ન રાખવો જોઈએ. 9 દિવસ સુધી દીવો ચાલુ રાખવા માટે દીવામાં ઘી તેલની પૂરતી માત્રા હોવી જોઈએ. દીવો ઓલવાઈ ન જાય એની ખાતરી કરવા માટે દીવાને કાચની ચીમનીથી ઢાંકી દેવો જોઈએ. અખંડ જ્યોતિ પ્રગટાવવાના નવરાત્રિના પ્રથમ દિવસથી અખંડ દીવો પ્રગટાવવાથી જીવનમાં પ્રકાશ અને આનંદ આવે છે. આ સાથે માતાના આશીર્વાદ અકબંધ રહે છે. નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતિ પ્રગટાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને એમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરના સભ્યોને યશ અને કીર્તિ મળે છે. નવરાત્રિના આખા 9 દિવસ વિધિ વિધાન પ્રમાણે માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે અને દેવી તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે. તેમની સુખી જીવન જીવવા માટે આશીર્વાદ આપે છે. દીવાના પ્રકાશથી બધા પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ, આયુષ્ય, આરોગ્ય અને સુખ આવે છે. નાણાકીય સમૃદ્ધિ આવે છે. ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી આસપાસનું વાતાવરણ જીવજંતુ મુક્ત અને શુદ્ધ બને છે. પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવા પાછળનો હેતુ એ છે કે ભગવાન આપણા મનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે અને આપણને જ્ઞાનનો પ્રકાશ આપે છે. ઊંચે ઉઠો અને અંધકાર નાબૂદ કરો. માન્યતા અનુસાર નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતિ પ્રગટાવવાથી દેવી દુર્ગા ઘરમાં વાસ કરે છે. પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે. અખંડ જ્યોતિ પ્રગટાવવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. એક ધાર્મિક માન્યતા એવી પણ છે કે અખંડ જ્યોતિ પ્રગટાવવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેમનું જીવન હંમેશા સુખી રહે છે. દીવાની જ્યોત સંબંધિત માન્યતા એવી છે કે અખંડ જ્યોતિની દિશા વાસ્તુ અનુસાર દીપની જ્યોતને લગતી માન્યતા છે કે ઉત્તર દિશા તરફ જ્યોત રાખવાથી આરોગ્ય અને સુખ વધે છે. પૂર્વ દિશામાં જ્યોત રાખવાથી આયુષ્ય વધે છે. પશ્ચિમ દિશા તરફ જ્યોત રાખવાથી દુઃખ વધે છે. જ્યારે દક્ષિણ દિશા તરફ જ્યોત રાખવાથી નુકસાન થાય છે. દીવાની ગરમી દીવાની ફરતે 4 આંગળી અનુભવવી જોઈએ. આ સૌભાગ્ય સૂચવે છે. જે દીવાની જ્યોતને રંગ સોના જેવો હોય છે એ તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિ લાવે છે અને વેપારમાં પ્રગતિનો સંદેશ આપે છે. ઘરમાં અખંડ દીવો પ્રગટાવવાની કેટલીક પદ્ધતિઓ તમારા જીવનમાંથી અંધકાર દૂર કરે છે. તમારા ઘરમાં સકારાત્મકતા લાવવા માટે તમે આ રીતે મંદિરમાં જ્યોત પ્રગટાવી શકો છો. શાશ્વત જ્યોત પ્રગટાવવા માટે તમારે પિત્તળના દીવાનો ઉપયોગ કરવો જોઈએ. ધાર્મિક દ્રષ્ટિએ દીવાને ખૂબ જ શુભ ધાતુ માનવામાં આવે છે. જો તમારી પાસે પિત્તળનો દીવો ન હોય તો પકવેલી કે કાચી માટીમાંથી બનેલો હોય તે અખંડ દીવો પ્રગટાવી શકાય છે. પરંતુ આ માટે તમારે પહેલાથી જ દીવાના વાસણને પાણીથી સારી રીતે સાફ કરી લેવું જોઈએ. અખંડ દીપક પ્રગટાવતા પહેલા સંકલ્પ પણ લેવો જોઈએ. આ ઠરાવ કંઈક આવો હશે કે માતા, હું તમારા દરવાજે આસ્થાનો આ શાશ્વત દીવો પ્રગટાવી રહી છું. તમે કૃપા કરીને આનો સ્વીકાર કરો અને અમારી ઈચ્છા પૂર્ણ કરો. સંકલ્પ લેતી વખતે એ પણ જણાવો કે તમે કેટલા દિવસ સુધી અખંડ દીપક પ્રગટાવો છો. દીવો જમીન પર ન રાખવો. જો તમે એને સ્વચ્છ પથ્થર અથવા લાકડાના પ્લેટફોર્મ પર રાખો તો તે વધુ સારું રહેશે. દીવો હંમેશા મંદિરની જમણી બાજુ રાખો. ધ્યાનમાં રાખો કે દીવાની જ્યોત પવનના સંપર્કમાં ન આવવી જોઈએ, નહીં તો તે બુઝાઈ જશે. દીવો પ્રગટાવતા પહેલા નક્કી કરો કે તમારે અખંડનો દીવો ઘીથી પ્રગટાવો છે કે તેલનો. જો તમે તેલનો દીવો પ્રગટાવતા હોય તો તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ. દીવા માટે વાટની પસંદગી પણ કાળજીપૂર્વક કરો. મોલીની બનેલી વાટનો ઉપયોગ કરો, વધુ સારું રહેશે. આમ કરવાથી એક વાટ ઘણા દિવસો સુધી ચાલશે. અખંડ દીવો ઓલવાય નહીં એ માટે તમારે દરરોજ થોડી વારે દીવાની વાટ વધારવી પડશે.
પરંતુ આમ કરતી વખતે દીવો પણ ઓલવાઈ શકે છે. અખંડ દીપક બહાર ન જાય એની ખાતરી કરવા માટે વાટ વધારતા પહેલા તમારે પહેલેથી જ એક નાના દીવાને અખંડ જ્યોતથી જ્યોત લઈને પ્રગટાવવો જોઈએ, જે તમારા અખંડ દીપકનું પ્રતિનિધિત્વ કરશે. જે દિવસે તમારો સંકલ્પ પૂરો થઈ રહ્યો છે એ દિવસે અખંડ દીપકની જ્યોતને કોઈ પણ રીતે ઓલવવાનો પ્રયાસ ન કરો. પોતાની મેળે તે બુઝાવા દો. દીવો પ્રગટાવતી વખતે તમે મનમાં આ મંત્રનો જાપ કરી શકો છો. દીપ જ્યોતિ હ પરબ્રહ્મ હ, દીપ જ્યોતિ જનાર્દન હ. દીપો હરતી મે પાપમ, સંધ્યા દીપમ નામોસ્તુતે. શુભમ કરોતુ કલ્યાણમારોગ્યમ, સુખ સંપદા શત્રુવૃદ્ધિ વિનાશમ ચ, દીપ જ્યોતિઃ નમોસ્તુતે. આ મંત્રનો સરળ અર્થ એ થાય છે કે દીપનો પ્રકાશ પરબ્રહ્મ સ્વરૂપ છે. દીવાની જ્યોતિ જગતના દુઃખ દૂર કરનાર પરમેશ્વર છે. દીવો મારા પાપ દૂર કરે. હે દીપ જ્યોતિ, તમને નમસ્કાર કરું છું. શુભ અને કલ્યાણ કરનાર, આરોગ્ય અને ધન સંપત્તિ આપનાર, શત્રુ બુદ્ધિનો વિનાશ કરનાર દીવાની જ્યોતિને નમસ્કાર છે. અખંડ જ્યોતિ નીકળી જાય કે બુઝાઈ જાય તો શું કરવું જોઈએ એ જાણી લઈએ. નવરાત્રી દરમિયાન કલશની સ્થાપના સાથે દેવી દુર્ગા માટે અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ અખંડ જ્યોત 9 દિવસ સુધી ચાલુ રહેવી જોઈએ અને એ ઓલવાઈ જાય તો અશુભ શુકન કહેવાય છે. પરંતુ કોઈ કારણસર અખંડ જ્યોતિ ઓલવાઈ જાય તો તેને શું કરવું? જો શાશ્વત પ્રકાશ નીકળી જાય તો આ 9 દિવસ સુધી જે સળગતી રહેવી જોઈએ તે પૂજા દરમિયાન ઓલવી જવું એ અશુભ કહેવામાં આવે છે. પરંતુ જો કોઈક રીતે આ શાશ્વત પ્રકાશ ઓલવાઈ જાય તો એના બદલે માં દેવી દુર્ગા પાસેથી ક્ષમા માંગવી, તેમજ અડધી બળેલી વાટને કાઢીને એની જગ્યાએ નવી વાટ લગાવી અને અખંડ જ્યોતિને દીવાની મધ્યમાં રાખેલા સળગતા રક્ષાસૂત્રથી પ્રગટાવો અથવા અખંડ જ્યોતિની પાસે રાખેલા દીવાથી આ જ્યોત પ્રગટાવો. આ સિવાય જો તમારો અખંડ દીપકની વાટ બદલવાની હોય તો આ વાટથી નજીકનો દીવો પ્રગટાવો. પછી અખંડ દીપકમાં નવી વાટ અને ઘી ભરીને ફરીથી આ દીપકથી પ્રગટાવો. નાના દીવાને સળગવા દો. એ ઓલવાઈ જાય પછી કાઢી નાખો. સૌથી સારી વાત એ છે કે અખંડ જ્યોતિની વાટ ઓલવવા લાગે તો એમાં નવી વાટ નાખો. આ કારણે આ પ્રકાશને ખંડિત ગણવામાં આવતો નથી. શાશ્વત પ્રકાશ બહાર ન જાય એની ખાતરી કરવા માટે અખંડ જ્યોત 9 દિવસ સુધી ટકી રહે એ માટે વાટને દીવામાં 1.5 કલાક કરતાં વધુ સમય સુધી પ્રગટાવવી જોઈએ. અને જો વાટ ઓલવાઈ જવાની હોય તો એમાં અગાઉથી નવી વાટ ઉમેરવી જોઈએ. આ કારણે જ્યોત ખંડિત માનવામાં આવતી નથી. દીવામાં 1.5 હાથ લંબાઈનું રક્ષાસૂત્ર બનાવીને મધ્યમાં રાખવું જોઈએ, જેથી કોઈ કારણસર દીવો ઓલવાઈ જાય તો સળગતા રક્ષાસૂત્રથી જ્યોત પ્રગટાવી શકાય. નવરાત્રી પછી અખંડ જ્યોતનું શું કરવું? નવરાત્રીના 9 દિવસ પૂરા થાય પછી જો દીવો બળતો હોય તો એને ફૂંક મારીને ઓલવવો નહીં, પરંતુ શાશ્વત જ્યોતને પોતાની મેળે જ બુઝાવા દેવો જોઈએ.